હલો. હા બોલો. હા બોલ. કપડા લઈ લેજો ને વરસાદના તમે. ક્યાં? વરસાદના. તારે લે એ તારે શું ચિંતા છે? ચિંતા તો હોય જ છે ને, વરસાદ બહુ છે 3 દિવસ. ત્યાં છે? હા પણ વરસાદ છે તો હું તો હવે આજે મેડમ હું દેશું પછી મારા ફોટા હું લેવા? કેમ? હું સુરત વિયો એક તો જાજો ને કોણ ના પાડે? જ્યાં જાવ અપડાઉનમાં વરસાદમાં મને મજા ન આવે. હા તો જાજો ને કોણ ના પાડે? સુરત જાવ, કલકત્તા જાવ, પાકિસ્તાન જાવ. હું તને કઈ ન કેતો, આ તો કપડાનું મને કોઈ ના પાડવાળું છે નહીં. આ તો કપડા લેવાના ખોટા, મારે રેનકોટ હું કામ લેવું? તો લેવા જ પડે ને, વરસાદ છે ને. ત્યાં કેટલો મોવા છે વરસાદ ત્યારે? તો હું કાંઈ પલળીને થોડો આવું કામે. તો વહેલો નીકળી જાવ વરસાદમાં. શું કરે બધા? મજા કરે છે તો શાંતિ? શાંતિ જ હોય ને, માં મેલડીની મેર આપ. કેમ ફોન બંધ કરતા ને? હે? ફોન કેમ કરતા ને? ફોન તો કાંઈ એવું કાંઈ ન હોય મારે. હા એવું કાંઈ નહીં તો કઈ કોઈને સંભાળ જ નહીં લેવાનું? સંભાળ તો લઉં. કેદી લીધી? કાયમ લઉં. કોની પાસે? તારી પાસે. હા એ તો મને ખબર છે, કોની પાસે સંભાળ લે બધી મને ખબર હોય. એવી અમારામાં આદત નહીં. તો એવી આદત તમારે નહીં. કાંઈ નહીં, છોકરા મેસ પાટા કરે, બને ભેગા થયા ચા પાણી પયા હતા ને આમ ને તેમ. મેં તો એમ થોડા કયોલા છે. હું કાંઈ ચા પાણીમાં થોડો જાઉં 2 રૂપિયાના કરે સર. હે? ગમે ને હું ચા પીવું રહ્યું એવું થોડું કે તારા ગામના જ હોય. એમ વાતે હું એમ જ કહું. મેં કીધું થોડા કઈ દાન ભિખારી છે એમાં કોઈ ચા પાણી મેસા માંડે જવા દે કહું. માંડે એવું નહીં કે તારા ગામના, ગમે એ ગામનો મેળો હોય. મારો ખાલી આંખની ઓળખાણ હોય તો હું ચા પીવું રહ્યું મોકલું. હા તો એ મને 1-2 જણા હમાસર દીધા કરે. મેં તો છે તો શાંતિ ને કે હા એ કે કામે હવે. હા હા હમાસર લીધા કરવા. કોને હમાસર તો લેવા જ છે ને. 4 હાટા ફરી 5-6 માણા વસાવા આવી થોડી મોઈને બેહી ગીતી હાવ. ના તું પરાણે પહોણી હતી એટલે હમાસર લેવાનું. એટલે જ છે ને, એટલે જ મારા તેવડ નથી છોકરાને બેડીને પેટ ભરવાના, એટલે જ છે ને. હા એટલે તો પરાણે પહોણી તે તાર બધે વાંધો આવ્યો. તું એ કીધું તું મને તારી યારે પરાણે 4 ફેરા ફેરવા. કોને? મને. મારી યારે વાત કરવી ને તો સારી રીતે વાત કરે. મારી માં શોધવાની નહીં જાય કોંડી પેટની. તું જેવા જવાબ પ્રશ્ન કરે એવું કર. તારી પાસે સારી વાત આવી કોઈ દી હમાસર જો નામ લ્યો કેવી વાત કરશું? તને બીજું કઈ આવડ્યું? હમાસર લઈને હું કઈ બીજું રાણા કાકા તમને કીધું? મેં ઘરના હમાસર લીધા. જો તમારો વરસાદ છે તો મેં કીધું તમે કપડા લઈ લેજો. તારી પાસે ગમે ત્યારે આ જ વાત હોય. બોલો ફલાણો મળ્યો તો ને કેતો તો ને આમ લીધો. મારે કોક મળે ને મારે ચા પાણી ન પવા તરત કે એનો બર લ્યો શીખણો છે. કાંઈ શીખણો કોઈ કે એમ તો શીખણા થોડા કોઈ કે. તો શું કે ચા પાણી મળી જાય એમનું કે આબરૂ નો ઘટે? કોને? હે? એટલે હું થોડી ના પાડું. મને છોકરા લીધા કરે હમાસર તો હું પછી કઈ હમણાં ફોનમાં હમાસર લેતી નહીં. હા તો તારે હમાસર લીધા કરવા. હમાસર તો લેવા જ જો ને. 4 આટા ફરી છોકરાનો બાપ છો, મારા ધણી છો, મારે હમાસર નહીં લેવાનું. તમને કઈ પડી ન હોય મારે, પણ મારે તો પડી જ નહીં. એ તો કુદરત જાણે કોને કોની પડી છે ને જ પડી. કોને? બધાને બધી પડી જ હોય, પણ આપણે આપણી રીતે તમને રહેવું છે એમને તો ભલે રહ્યો તમે. બીજું હું? હેલો. હા તમારે રહેવું જ કોરે કાંઠે જ રહેવાય. બીજું હું? હા તો તારો જેવો વિચાર ના થાય. કોને જે કુદરતે લખ્યું હોય એમાં કોઈના બાપની તેવડ નહીં. જે થાય મારે બધું આ મેસ આજ અઠવાડિયે પેલા હું એટલી રૂ લીધી. મારા બાપ હમણાં મસ્તી મારે હાથો હાડી લે મોવાથી. મેં બાપુ શું કામનું મારે? ઘણું મને લીધું. મેં કીધું મારે તો બધું લીધું મને મારે બેગમાં ક્યાંય વાપરવાનું કઈ છે જ નહીં. પછી એના નાણું એટલું કરી મારા છોકરાના બેગમાં કુવાનું ઘોડ્યું. મારા છોકરાના બેગમાં તમે લીધું શું કામનું? હાડી શું કામ લીધું મારી હાથ લાવ્યા કહું? હા મને કલર ગેમ જ બેનું લેતા એમ કે એમાં રોવા શું બે? એ તો કિસ્મત ની વાત છે. નસીબમાં ભોગવવું પડે. બસ તો શું કામ કે તું તને કોઈ કઈ કે કાર હોય કે વોટ પેન કેની મજા? મેં તો હું વોટ મારે કોને બતાવું? ધણીને સુખ જિંદગીમાં કોઈ દી મળ્યું નથી. હવે હું વોટ પહેરાવું? તને સુખ જ હતું. હું તને બહુ સમજાવતો. હું તને પગે હોય લાગે. આ બધું હાલે ના તમારે નજર સામે જીવું ને તાર દીકરાને ખાતર જીવું માંડે. બાપુ મેં આ મારા દીકરાનું કોણ મેં કીધું? મારા છોકરાનું કોણ મેં કીધું? મેં ઘર બાંધવામાં મેં પૂરી મહેનત કરી લીધેલી છે. હું તને પગે હોય લાગેલો છું. બરાબર?
બાપનો પ્યાર તો કોઈ જ મારા છોકરાને મળશે ને, પણ માનો પ્યાર ને બાપનો પ્યાર તો હું દઉં મેધું ત્યારે હા મને ઓઢાડો પહેરો હું ગામનું મને હું તમે કમી રાખી દીધું લીધું કાંઈ કમી કાંઈ વસ્તુ કોઈના મા બાપ કોઈની દીકરીને કમી રાખતા જ નહીં. મારા ભાગમાં મેં કાંઈ વાપરવાનું નથી. જો તમે દીધું કોણ વાપરે ત્યારે મારી ભાગમાં મેં અડીને વાપરી નહીં એકી દિન મને ટકવાઈ દીધી નહીં ત્યાં મેં. હા તો તારે ઈ વ્યામે ન રાખવું. અમે કોઈ તારી વસ્તુ વાપરતા નહીં. મેં બધું મૂકી દીધું. કાંઈ તો મને કુદરતે લાટ મારા મા બાપ ને દીધું મને દીધું ને મારે લસી દેવા કોણ વાપરે મને વાપરવાનું કાંઈ બધું પીડ્યું દેવાનું મને કાંઈ શું થાય એ કોઈને ખબર છે? બસ તો પછી હું એટલી બીમાર પડી હતી કે હું 2 દિવસની આ દાખલ થઈ હતી. મારા અત્યારે મને ડોક્ટરે એમ કીધું કે આ 15 દવા ચાલુ રાખો એ મને એક પગસની નસ દબાય લોહી હરતું ફરતું નથી થતું. એને કીધું કે અમદાવાદ તમે બતાવી દો પેલા હમણાં દવા ચાલુ રાખો પછી અમદાવાદ જાજો. હા તો અમદાવાદ બતાવી દેવું. હા તો જાવું જ છે ને. મારા બાપ થોડા મને મરવા દે મારા ભાઈ તો મને મરવા દે. કોઈના ભાઈ કોઈને બાપ કોઈ મરવા જ ન દે. તો પછી એક દીકરાની માં મને કાંઈક શું મારો ભાઈ થોડો મને મરવા દે. મને કોઈને બાપ કે કોઈને ભાઈ મરવાના તમારા તો તેવડ છે. તમે પેંડે બતાવો છો પેંડે ખાવ છો પેંડે કામો છો અને હું થોડી કામીને દઉં છું કોઈને. કામમાં પડે મા બાપ મોટા કામમાં હાટું જ કરે. હા મા બાપ મોટા કામમાં હાટું તો કરે પણ તમે તો ખુદ ને કામ હશો ને તમારે તો વાપરો તો હાલે ને ખવડાવો તો હાલે ને તમારે તો તમારો ભાઈ કોઈ તમારું પેટ ભરતા નથી. તમારી માં તમારું કોઈ પેટ ભરતા મારી માને તો હું કોઈ દુઃખ પડવા જ ન દઉં. હું જીવું તાવું પેંડે પેટ ભરે માને કોઈ દુઃખ પડવા દે તો ઈ પણ મનની માર એવી જોઈએ દીકરા જ રહેતી હોય પણ માનું બાયડીનું કહ્યું મને કરતા આવડતું રહે. વ્યવહારિક કામ જ કરવાનું હોય બાયડીનું કહ્યું. તું એમ કે હેંગ તો ઈ નો મારથી મેળાવે બધું કરતી હોય પણ ઈ પ્રમાણનું માર એવી જ હોય. દીકરાનું ઘરે બંધાઈ રીતે રહેતી જ હોય. માને દીકરાનું ઘર ભંગાવે કોઈ માં દુનિયામાં એવી પેદા નથી કે દીકરાનું ઘર ભંગાવે. દીકરે વહુ ની જ્ઞાન મારે ની કઈ વહુ પછી હા વાકી નો રે કાંઈ નહીં વાકી કોઈ મારી માં તને કઈ કેતા જ ના. અમુક ની તું સંભળાવતી બધું છોકરાને કાંઈ ભૂખ માં ક્યાંથી જન્મ લીધો એમ. મારી માં અમુક ના તારથી બેઠા મેં એવી રીતનું કાંઈ અને તને ભગવાનનો ન્યાય રાખીને આજ ડર રાખીને જેનો વાક છે એનો વાક કાઢ બીજાનો વાક કોકનો કાઢી અને આપણે ઘર બાંધવું નતું એટલે હવે પછી બીજા કોઈના વાક ન કઢાય. તારે ચોખ્ખું કહી દેવું મારે બાંધવું નથી. ઝૂંપડું છે મારો વરની ઝીણી ઝીણી આટલું છે. ઘર આરે મેં પેટમાં પાપ છે મેલા રાખી ને તો હું અત્યારે આ આઈટમમાં આવી હતી તમે એટલી વસ્તુ લેવડાવી હતી ને મારા પેટમાં પાપ છે મેલા માર્યું તું. અહીંયા ભૂખ છે તમારા બાપુએ બહણી લઈ લીધી. કોને? તું શું છો? અહીંયા જો ની ભૂખ છે તો બહણી લઈ દીધી મારા બાપુએ. ક્યાં ફેની ભૂખ છે કોને કીધું? તું બોલી હતી તારા મોઢે. હું સાંભળવા વાળો. હેની ભૂખ? હું ઓલા ફળિયામાં રિયા બેન ધેડી કરી હતી તારે. મેં થામડા બાવા થામડા તો મારા બાપ ને લઈને બેન લોડે મારે ગઈ એવો તો મારા બાપ ને મેં હજી કીધું ને એટલે ડબલ ખા કરે. મારે હું કરવા વાસણ મારે મેં તો એક દીકરામાં તો કદાચ જિંદગી કાઢો મારું નસીબ એવું હશે. મારે કઈ જોતું નથી બધું તમને જ મારે શું કરવું? હું પાછું મોકલાવી દેવાનો છું ગમે ત્યારે. કોને જોતું જ નથી. મેં મારા બા ને કીધું તારા વીરાય છે ને તારા ભાઈ ને બધું જુ મારે કઈ જોતું જ મારે કઈ ન જોતું. એમાં એક હળી નો અડે આ રાજુ છે. કોને? ઝૂંપડાનું કે થાંભડાનું મેં કીધું ને મારો ઈશ્વર મને ક્યાંક મોત નું કમત કરશે ને મારી માં ખોટી રીતના જુલમ કરો છો ને એ તમારે બધાને ભોગવવું છે. હા એ તો જેનું પાપ હશે એને નડશે. મારું પાપ હશે તો મને નડશે. તારું પાપ હશે તો તને નડશે. એક દીકરાની માં આઈ હોય ઈ એક વહુ એમ કેતે કે માં દૂધની થેલી લાવી ગયા ત્યાંથી એમ કે દોડો મને મારવા દોડી તારા વાત છે બધા. તું પોલિટિક્સ થી આલ પણ એ રમાડ તારા મા બાપ ને મને નહીં. તારા ત્રણ ભાઈઓ ને રમાડ મને નહીં. એ હાહુ ને મારે જિંદગી કાઢવી કેમ એને? પણ ક્યાં તારે કાઢવાની જ છે ન કરે. એ હાહુ નડે તને મારા બાપુ નડે ઘેરેલી કાઢી મુકતી હું કામ નડતા હોય તો મારું રામ જાણે. હા એ મારો રામ જાણો ગેંગ મારવા જતો બલોક ને આરે ને બલોક જાતિ છે. અત્યારે લગી નથી કીધું પણ હવે કહું જાતિ જ છે તું. હજી તારા ફોન ચાલુ છે ને હજી ના તેડાય. હજી તારા થોડો સુધારો છે. કોને? હું એની મારો નંદ મારે ને મારો ભોસલા મારે ને બધું જાદરામાં આવે જાદર ની છોડી આવે ને જાદરા ની બાઈ વારે રહ્યું માયા કઈ એવો નથી લેસન. એટલે તો ડુંગર ને નાળે પોગી જાવ ડોળિયાના રોડે પોગી જાવ હજી હાલમાં. વ્યવહારિક બોલતા રાજુ. વ્યવહારિક તારે બોલવાનું મને તરીકે દબાવણી તારે કરવાની જ નહીં.
હું ડુંગર થઈને ઊભી રે. અરે ગમે ના જા, દુનિયાના પડમાં જા, રાજુને કોઈની બીક જ નહીં થવે. ઓલા મારી માથે ઓલા ખોટી રીતના તમે જુલમ કરો. તું જુલમ કે તારી માં શોધવા મારી માનો વાક કાઢ છો? તમારી માં પાવ કે ખોટા ખોટી ધોડી હતી, દોડ મને મારવા દોડી હતી એમ. તારી માને લોડો ઘરે મારી માને તું કરો કરતી નહીં હો ભોસડી ની. મને કોની નિસ્મા બેટમાની વંઠનદાન ને ત્યાં છોડ્યું ભેગો ને બાઈ ભેગો હું તો ઈ એમ કેતો તો ફલાણે મોળવા ગઈ લોકને મોળવા ગઈ ની કોની એની મારો ભોય મારે કેતો. તને નહીં ખબર હોય તું ક્યાં ફોન કરી? જિંદગી તમારે મારે યાર ગુજારવીના જે ઘર બાંધવાના ને મારી માં શોધે એટલે જેના તને ઘર ન બાંધવું. તને મારું તને છે ને મારું ઝૂંપડું નથી ગમતું, તને હું નથી ગમતો. તારા શબ્દો છે, તારા શબ્દો છે આ કે મને તારી પ્રેરણે પૌણાવી આમાં તારા શબ્દો છે 11 ના. બજાવી લેની તેવડ નથી એ મારા ભાઈ ને મારા મા બાપ ને તેવડ છે મકાન ની આઈ બધી તેમના ન તેવડ. મારી પાસે થોડા હરામના રૂપિયા આવ્યા હતા તે બજાવી એ ખાવા બે ઘરાણા પઈ લંડ દેવા પઈ આખી લીધા તો બાઈ એ રીતની હોય ને એટલે બધું લેવાઈ જાય. તો હું લંડ મારે પાસે રહેવા દીધો તમારો. હા તો ઈ રેતા આવડે. હું મારી પાસે હું રહ્યો તમારો કઈ રહ્યો અત્યારે હાલમાં. હા તો તને નતા ગમતા દાગીના મેં લઈ લીધા, તું જ બોલી હતી. મારું ખુદ ને બધું ન્યા છે તમારું મારી પાસે કાંઈ નથી. જાય એક મેં પેદા કર્યો ને ઈ તમારું અહીં મારી પાસે. મારી હજી હાડિયું હોય ના છે તારી પાસે. અરે હાડી એવી લોડે મારી હું મેં કીધું ને 5 મારા સાવ એવી 5 ઘા હું કરી હાડી. હા તો મૂક ગયા સામે. હાડી શું કહેવાય? હા એ 500 રૂપિયા તમારા બાપ પમદી હાડી મારી હાટો મસ્તીને લાવ્યો. તો હું કામ તે પહેર્યા કરી દે. ઓલાને ગઈ હતી લોકને ગઈ હતી કોને મારી ઘોડે મારે કોને પર મારો ફોન ચાલુ છે? ફોન ચાલુ તને ખબર હોય ક્યાં ચાલુ છે? મને તો બધી ખબર છે. ઈ કોને મારો લંડ ધાલ કોને મારો ઈ ફોસડો મારે ઈ તમે તમારે સુધરવું નથી જિંદગીમાં કે તમારે ખેલ નવા લાવવા? હું હવે બગડવાનો છું, સુધરવાની વાત રાખતી જ નહીં. તમે કેદી સુધરેલા હતા ને કેદી બગડ્યા નતા એમ કહો. મને બગાડ્યો તું એ નકર હું એકદમ ફ્રેશ માણસ હતો. તમે બગડેલા નતા, તમારા ઘરના એ તમને બગાડ્યો. મારા ઘરના એ નહીં, મને તું એ બગાડ્યો અને દુનિયા એ બગાડ્યો. મારા બે બગાડ્યા નથી ને મેં એવી મેં હલકતના પેટ ની કહું હાલી મવાલી છોકરી નથી. બોલે મારી વાત સાંભળ. અત્યારે 8 મહિના થયા છે ને હું પગ ઢાંકીને દઉં મારા મા બાપ ઇજ્જત રાખીને ઓલી મારી માં હજી મને લોન આવે માને તમને જન્મ દીધો ને પણ માનું તો બધાય કયું કરે પણ મારી માએ કોઈ દી મને મોડી શિખામણ ના આપી ને હાલની તારીખમાં હજી મને સમજાવે ભાઈ તું તારું બાંધી લે. હજી તું મારી માનું મોડું બોલતી જા. એમને તમારી માં ભલે મોડી શિખામણ દે પણ તમારી માને મોડી શિખામણ દેવા વાળા બીજા છે. મારી માં મને મોડી કોઈ દી નો દે. અમુક નામ કે તું ઘર બાંધી દે એટલે મને તારી માથે રી ચડે છે. મારી માએ મને કાલે સાંજે સમજાવેલો તોય તું મારી માનું મોડું બોલ. એમને તમારે કરવાની હું તમારી માથે એમ કે મને 2 વર્ષથી મને જ્યાંથી તમે સોરીના 4 ફેરા ફરી ગયા ત્યાં મને જતા હોય એટલે મને તું મને કહેતી માંડવા જોવા આવ્યો તો કે મારા પેમાનું ઘર આવ્યું એટલે તું મને હું બધું છે મારી પાસે બધું છે પણ મારા મા બાપ ને મારા ભાઈ ને બધી ખબર છે મારી બેન કે મારી દીકરી કેવી રીતની રહે છે. હા એટલે મા બાપ વિશ્વાસઘાત કરતું એમની કેવી રીતની આલેશન કે હું તમારું બધું સહન કરી કરું હું બધી તું મને કોઈ શાહ બનાવી દીધી. મને ઈ હોત વિચાર આવે કે ફિર મેં શાહ બનાવવાનું કીધું તો મારી બાયડીએ મને શાહ નથી બનાવી દીધી. અરે બાયડી ને શાહ ને તો તમે બાયડીએ કોઈ દી બાપની ને દાતડી નથી હાથમાં લીધી ને બાપે લેવું પડે બધું તો બાપને કેવી રીતે ને ક્યાંક નોકરિયાતમાં આપે. કોને નોકરી તમારે હારું છે નોકરી નથી નકર નોકરી પર તમારે પાણી ફરી જાય તો એમ કે તમારે નોકરી જ નહીં આમ હતું તો હાલી નીકળી તો તમને નોકરી ના 8,000 નો મહિના કામ કરો ઈ છે નોકરી નથી સારું છે. સારું છે હું સારું છે તમારે નોકરી નથી ને તો સારું છે નકર તમારી માં મારી ને મારા છોકરાની માં કેદુની છોડી નાખી હોત તમે. હું આત્માની ગોકમાની મને ભૂંડી પેટને લેવા દેવા ને તમે જજો એટલે તમને હું તુકારા ખાઈ લેવાના. હું કોઈના દબાણમાં નથી. કોઈ ધણી કોઈને તુકારો કોઈ બાયડી નો ખાતો જ નથી. તારા તુકારા મેં બહુ સહન કર્યા. હા સારી મને બે ની તારા તુકારા મેં બહુ સહન કર્યા અત્યાર લગી. હું કોને તારા કોને તુકારો કર્યો? તું બધું કરે તુકારો તો બધું થઈ જાય. ધણી ઈ પ્રમાણે બાયડી ને મારા ભાઈએ ઘર બાંધ્યા નકર એની માથે કઈ નહીં થયા હોય. એની માથે ક્યાં કઈ થયું હોય. હું વ્યવહારિક રીતે બધું સારું લાગે. વ્યવહાર બધું કોઈ વસ્તુ ક્યારે કોઈને ના સારી લાગતી. ઈ નિસ્મા એટલે કે એની માએ એને કે ઊંધે ખાટલી લીધી એ કોણ કે ન્યા તું ફોન કર કોની માથે મેં ફોન કર્યા? ઈ તને ખબર હોય મને નો ખબર હોય. કોને આ બગાડો હાટો તા ઘર બંધાવ હાટો તા માં શોધે તમે કયો એમ હું કરવા તૈયાર છું. હું કર દે બોલો. હું કહું ને તું કેમ કરી દેવાનું છે? હું કહું એમ નહીં. કોને હું
કોને મારે કાંઈ કરવું જ નથી ને મારે કાંઈ કરવાનું નથી. હું કરીને ટાઈમે તો એ તમને જોવા જેવી કરતી. વાંધે ભલે જોવા જેવી કરી નાખવાની. હા જરી કે દિયા નો રાખવી તારે. અને ઘરે એમ ન વિચારવું કે મારા વનનું શું થાય એમ. તું તાર તને છૂટી તમામ છૂટી એમ. કોને મારા વનને મેં કોઈ દી હેરાન કર્યો નથી ને કરવો નથી ને મને હેરાન કરે મારી માથે જુલમ કરે ને ઈ કર્મ એના હવે ભોગવવાના. હા ભાઈ હવે હવના કર્મ નડશે જ. તને એમ હતું કે ઉભરે તને અભિમાન હતું કે મારો ધણી દબાઈ જાય પણ હું સહન કરતો કાલની આજની તો કાલ સુધરશે. મને એવું અભિમાન હતું. હું પણ તારા મનમાં એવું અભિમાન આવ્યું કે મારો ધણી માંથી દબાઈ ગયો પણ રાજુ ગોવિંદ હગા મામાને નથી નિમ્યો. એટલે દબાવવાની તો તમે વાત કરો. તમે તો ઇજ્જત ના આબરૂ બધી મેકી દીધી. દબાવવાની તમે વાત કરો. મારા બાપ દેવાનું નિમ્યો તમે હારા શું કહેવાય? હું મારી પાસે મેલાવી તું એ ઇજ્જત આબરૂ નકર મને ઇજ્જત આબરૂ ની તો બહુ ખબર પડતી. મારો બાપ જેવો અત્યારે એક એક દીકરીને અત્યારે આહુડા હામાં પડતા ની મારા બાપ અત્યારે સહન કરતો ઈ તમે ઈ કેવા ગણવાય ઈમ તો. આબરૂ મારી પાસે મેલાવરાવી તમે. તમારે નફર તમને બાપ વાલો તમને માં વાલી તમારા ભાઈ વાલો તમારી ભાભી વાલો એના છોકરા વાલો તમારા છોકરો ને તમારી બેડી વાળી ને કા ઈ બધા બીજા પૂરા પડે ને તમારી માં સોદા વાળા બીજા છે કા. બધી હવને પડી જ હોય ન પડી હોય એવું નહીં. મને મોઢે હારું લગાડતા નહીં આવડતું. મને હવે પોલિટિક રમતા તમારી જેવી રમીટું રમતા મને નહીં આવડતું. આ રમતો તો તમે કોની હેરે કરો કોની હેરે ફોનમાં વાતો કરો મને બધી ખબર છે. બેન કરો બેન થઈ જાઓ. આગળ હું તો આગળ મને બધી તેવડ છે. તમારા કાકા હારે વાતો કરવાની તમારા કાકાની છોડી હારે વાતો કરવાની બધું મને તેવડ છે પણ નહીં. મારા ભાઈ હારા કેણ મારા મા બાપે હારા કેણ હું હારી કહેવાય તો તમે પરબારા કોન્ટેક્ટ કર્યા કરો. પરબારા કોન્ટેક્ટ કોઈ કરતો ને. કોની નીચના પેટનો કહેતો તો હું 8 મહિના મારા મા બાપની નજર સામે મારા ભાઈની નજર સામે કોઈ દી બુરી નજર કે કોઈ દી ક્યાંય ખોટા પગલે હું ક્યાંય જતી ને મારી માથે હજી જુલમ તમે કરો. તને હો આમ જો હેલો તું ભાઈ સાની મની બે મારી વાત સાંભળ તું. હા તારે મારી માટે મિસ કોલ નો મારવો ને ફોન નો કરવો બેસ. કોને તારે કોને મને કોને મિસ કોલે મારવાનો? મારી ઉપર તારે મારા મોબાઈલ માં ફોન નો કરવાનો. તમારે જે કરવે ને એ કરી લેજો. હું ડુંગર જાઉં છું અત્યારે. હા અત્યારે નહીં ને તું તારે 5 મિનિટમાં પહોંચ જા. 5 મિનિટમાં હું રાઉટ લઈને આવું છું. હમણાં પોલીસ ને લઈને તને છૂટી જા. તમારે જિંદગીમાં સુધરવું નથી. મારા બાપ પૂરું પાડનાર મારા ભાઈ પૂરું પાડનાર હું તમે મને બંધવી દીધો કાંઈ. તારામાં સુધારો થાય ને તે રાજુ ઓટોમેટિક સુધરી જાય. હું તો હા સેલી ક્વોલિટી નું નકામી રાણની તો તમારા મારામાં સુધારો થવા થાય પણ તું સુધરતો ઘણો. તું સુધરી જા ને એટલે આખી દુનિયા સુધરી જાય. તું ઘણા સુધરેલા છો. તું ઘણા 9,000 ના 10,000 ના મહિના પણ મારે શું કામનું? હા લોડી તું કરો ઘરમાં. તું તારા માં ને તારા બાપ ને તારી ભાઈ ને ગાય માં ભરાય બધું ને ન્યા રે બધું. હું હવે રોડ ને હમણાં કેસ મેકું છું. તું જોડ્યા કરી કે રા તું તારે જોય તારે ઈ ગણતરી છે એના મા બાપ ને કેમ ન છોડતો પણ હું ન છોડું. હિરોઈન મળે ને મને તોય. અરે તાર મા બાપ ને બધાને હોય નું ખરે. મારા બાપ ને મા બાપ મારા ભાઈ ને મા બાપ છે પણ ઈ જાય પ્લોટ મારી એની પરબારો ને અમે કઈ સામકા સીનાવા ના નાખતા ભાઈ માથે છાવ્યું માથે. તારી માં તારા ભાઈ તમારી માથે સીનાવા નાખે. નાખે એવું કરો અત્યારે. મારા ભાઈ અને મારી માએ કોઈ દી ન નાખ્યા. તમારા છે ઈ રિવાજ. મારે હું તારા મોઢે કેટલી મારા ફલાણાનું ઘર આવ્યું એમ તું અમને એમ કરાવ્યો. મારે હું તારા ભાઈ ને લાકડી લેવાય કે મારી માથે આ જુલમ કરાવડાય હે. મને સુરત લઈ ગયા ન્યાય મારી માથે આ જુલમ કર્યો. અહીંયા જાદરામાં આ જુલમ કરાય મેંદમાં આ જુલમ કર. તારે સુધરવું ના જિંદગીમાં? તું સુધરી જા એટલે હું સુધરી જાઉં. અરે હું તો ભલે છેલ્લી ક્વોલિટી હાવ હાલી મવાલી છોકરી મને બધાય કે પણ તું કેવા હમાસા બેન કેવા મારા હારે વાતો કરે મને બધી ખબર છે. હા તો એવું કર્યું એવું કરાય. એક છોકરાનો બાપ થઈ ગયા તેને જાતું કર્યું. રાજુ વ્યા ના કહું 2 વર્ષમાં હું સારું સહન કરતી આવું એક ધારી. તું હું મારો હાલ મારું સહન કર્યું. અરે તારા હાલ તો મેં બધું સહન કરી લીધો પણ તને મેં જોયા જેવી કરી દીધી હોત પણ મારે નથી કરવું. આપણે કહે ને કોણ ના પડે. કોના પાવર હાલે તારો ભાઈ તારી ગેંડમાં રૂની ભરાવી દે રૂપિયા બધું છે ને એવું હાલવી લે પણ નથી સારા કરું. મને ના કાઢવું આવે. નાક તને હું આડું આવે? ના કાઢું આવતી તો તું કરો. ના કાઢવું આવે ને તે તો પગ ઢાંકીને પીડી પગ ઢાંકીને રહું છું. હા બહુ રે. હા ને તારી ઘરે હું મલક માથે મિસકોલ ના મારતી. તારી ઘરે હું ફોન માં વાતો નો મલક આરે કરતી. અરે પણ હું તો ઉભો રહે. હું તને એવું હું તો કાલે જ કરી આવ્યો. લે હવે કાઈ કેવું તારે? હું તને તારી ઘરે બધા માથે હમા સન્નર લેતા તો તને તો આવડી ગયું બધું.
હું તો કાલે જ કરી ગયો એકને લે હવે કાંઈ કેવું કઈ ડાયરી માથે જુલમ હોય કઈ નણંદનો સાહુનો કદાચ દુઃખ હોય કઈ ધણીની નાનની દુઃખ હોય કઈ સોરીથી આવવાની દુઃખ હોય મારી માથે તો તમે જુલમ કરી નાખ્યા જુલમ જેને કર્યો છે ને ભગવાન પોપશે ત્યાંથી કે મારા બાપને કાઢીને આમ કરી દી લોકડું કરતું તો મારા બાપ પીંડે વયો જાતો વયો તારી માને છોટે મારા બાપને તું કરો કરી માં તમારા બાપને બે તુકારા કર્યા જ ને તો પાછી 2 વર્ષ ને કાઢ્યા નથી મારા છોકરો 2 વર્ષનો મારા બાપે કર્યો ન હોય એ તો કરે અને તેવડ છે ને તેડી જવાની એટલે કરે કોને તેવડ મારા બાપને તેવડ ન હોય તો જાય ક્યાં આ પેદા કરી મોકલી દીધો તમારામાં તેવડ નથી બે છોકરા પેરણ માર્યું ને સિનાવા નાખવાની મલકના ફોન ના હમાસન લેવાને બસ કોઈ સિનાવાનું નાખતું તને આવડી ગયું વાક જ કાઢતી બાકી અમારી ઢળી ન થતી વાક તું કાઢતી મારી માથે વેમ નાખે મારી માથે વેમ નાખે હું ખોટા બાના કાઢતી તું સુરતમાં મારી અને તું એ કઈ મને આમ જો મને મરાવી નાખવાની જેમ તેમ કોશિશ ન કરેલી તારે એમ કે રાજુને ખબર નહીં હોય એની માને શોધે કોક રાજુને આંગળી તો ડરે એની માને શોધી નાખે રાજુ એની માને લોડો નાખી દે એની માને શોધે રાજામાં કોઈ રાવણનો શોધીનો ન થાય મારી માને શોધીનો કોઈ રાવણનો તમે રાવણના શોધીના થઈ ગયા મને જતો રાજુ માટે તું જેમ તેમ ના માથા ફોડાવવાની કોશિશ કરેલી તને એમ કે ખબર નહીં હોય કા તમે રાવણના શોધીના તમે શું બે તારી માને શોધે મારી માને શોધે તમારી માને શોધે તો બસ મારી નહીં તારી માને લોડો નાખે કોઈ દી ફોન નહીં કરતી આમાં અને હું તારો કોઈ નહીં તું આવ્યો તો હું કામ મારી જિંદગી બગાડો હે તારી મને શોધે તું મારી જિંદગી બગાડવા આવી તને પછી બધી તેવડ તો મારી જિંદગી બગાડી હોલા માં સોના કે બગાડી તું એ બગાડી મારી તે મારી જિંદગીની માં હોલા સર તને ખબર તમને ખબર છે કે મારા ગામ તેવડ નથી તેવડ હતી બધી પણ પગ લઈને એની અરે તેવડ હતી તારી અરે તારા આશરાની તેવડ નથી તો મારે આવ્યો તો કા માથા બનાવે તો ભોસડી મારીને બધું કરત રાજુ ગોવિંદ આશ્રય બનાવત હવે મારે કોને હાથ બનાવવો રાજુ ગોવિંદ હું કહેતો બાપનો લડ કરતો તો રાજુ ગોવિંદ મને શોધે તો જે કરે ને એના ઘરમાં બેહી જા કોને મારે તો કાઈ કર્યો નથી ને કોઈના ઘરમાં બેહવું ને તું હોય એને બેહાડી દે ને તું બેહી જા બધીના ઘરમાં હું તો બેહાડી જ દેવાનો છું આ બેહાડી દે દોન્યા બેહ્યું બીજું પાછું ઘણું આવ્યું હા તે બેહાડી દે હા તો હું તો બેહાડી જ દેવાનો છું તો હું બેહાડી ને તો એ તો તારા સબક નું સીના બધું બેહાડ દે તારું હું શીખવી દે તારા સબક તારું બધું મેં કીધું છે ને ઝૂંપડું છે ને ફલાણું છે લોકડું છે બધું હું બધું લખાવી હા લખાવી છે ને તમને શરમ આવતી ના મોઢે ફલાણા મોઢા લોકડા તને શરમ આવે ભોસડી ની તને શરમ આવે કોને તને મને તો શરમ મેં આવી મારા બાપની શરમ મેં નથી રાખી ભાઈની નથી રાખી ક્યાં રાખી છે બોલમાં વાવે તમે કોઈની શરમ રાખી જ ન હજી રાખવાની નથી તો તારે હું રાખું હા તો તું લોરી ઘોડા સુધી મને ક્યાં ધણી પહેલેથી માન્યો છે કોને મેં ધણી માન્યો તો એ તો હું છોકરા માટે 2 વર્ષનો છોકરો પેલા તો તારો હોપી ન તારો છોકરો કે હાલે હું તારા પેદા કરનું લાવી હતી હા તો તેવડો તો હોપી દે ને તારા દપલ લઈ જાની જોની જો આયા લોરી તારી મને શોધે પુકારો કરી માં તારી માને શોધે મારી માને નહીં મારી માને તું ગાયો બનતા હવે હું હામી બોલી મને બધે કીધું છે ને રાઉન્ડ મેં પોલીસ સ્ટેશન જઈને બધે સમાચાર લઈ આવી કે આનું હું ખાય આનું હું રસ્તા એ લોરી જા આ તો જવાની છું તું સુધરીને ક્યાં સુધી જા આ ખેલ આવશે અરે ગમે એવો ખેલ તારી મને શોધે સ્વીટ જા પણ તારી માને નહીં શોધે તારી મને શોધે મારી માને ભલે શોધે મારી માને તાર આબરૂ રાખી તારીખ ભાઈ રેવા દો ખીમા ગીગા આવું નથી કરવું આપણે મારી માને મારા બાપને જાલી જાલી ને તારે એમ કે મારો વર મારથી દબાઈ ગયો મારો લોડો ત્યાંથી નો દબાય તું હું દબા હાલતા બળદ ને તો આંગળી કરતા હોય પસાર વગ્યાનો ભાગ રાખે ત્યાં તે દાંતડું માર્યું હોય તું હું મારથી દબા હું એ તો એવી તારી જીભ હતી ને તો ખાધી માર તારામાં આબરૂ હોય તારામાં ઇજ્જત હોય આબરૂ તું એ મારી ક્યાં રવા દીધી તું એ ક્યાં રવા દીધી મારી આબરૂ સુરતમાં નહીં જાત્રામાં નહીં મંદિરમાં નહીં તારા ભાઈ ને તારા મા બાપ ને તને કાકે ઇજ્જત આબરૂ કાકે આડ્યા તો તું મારી માટે આ જુલમ થોડા હા આ તો કઈ મને ફરવા ગયો બીજે તો હું હારો ક્યાં તારા પસા વીઘાના બધા બગીચો છે જાત્રામાં તો મને તે ફરવા મોકલી દીધી મને શોધે મને તો તે ભૂંડી પેટ ઘરમાં દહડાવીને વાડીમાં દહડાવીને તે મને કોઈ દી હારું ડુગડું તે મને કોઈ દી હારી રીતે રાખી નથી બધા હમાસા લેવા ને તારા ઘરમાં મારી માથે જુલમ કરવાનું જેવું તેવું મારી માથે આરોપ નાખવા તારા ઈ તેવડ છે જે રાખે ને એના ઘરમાં બેહી જવું કોને તને કોને હું ઘરમાં બેહી પણ તું કે ને કે તું એ મને નહીં થાસવી છે હવે તારા ઘરમાં છો ને એટલી ઘણી છો મારા કોઈના ઘરમાં બેહવું નથી
હું તો તારા ઘરમાં 17.5 વાર હું તારા ઘરમાં રહીને તો આને હું પેદા કરીને આને મોટો કરીને તારી સમજવું રે. મારે આમે મારો લોડો રે તું. તો પણ તું ક્યાં જા કર લઈ જઈને જાની બીજી. લોડી હું જીવતો રહેતો તું મારા ઘરમાં રહે ને. તો પણ લઈને મારો જા. તો તું લઈ મારી જા ને તારી માને શોધે તારે એટલું જ જોતું કા કેદું મરે એમ કા. એમ નહીં તારા ભાઈ ને તારી માં તો ને મરવા તો ઉભો છે બાયડી વિના ને છોકરા વિના તો રાખ્યો છે. ભલે રાખ્યો એ તારે નથી જોવાની. તને બાયડી વિના ને છોકરા વિના ને તારી માં ને તારા ભાઈ ને રાખવો છે તો તું તને મરવા તો એ ઉભી છું બીજી. તારી માને શોધે મારી માં મારી ખરાબ નું વિશે. તે તો તારા ઘરનું બધે ભરવાળામાં વાતો કરવા જાય કુંતારામાં વાતો કરવા જાય. તારી માને શોધે ખોટી વાત છે બધી. તારી માને શોધે મારી માં ક્યાંય બહાર ન નીકળે. કા તો તું કે કે તારી માં ના ઈ તો બધા કામે રહીએ ને તમે તો બધે અરે બકોડા કરતે તમારી માં તમારા ભાઈ ની બેન ને કોઈને બકોડા કરતું હોય કોઈ ન કરે. મારા વગોડા નહીં કરતે તમને ઈ બધી તેવડ છે કા. હા બધી તેવડ હોય. હું નો તમારી માં શોધીને આવું તો હું હવે જુઠેલી ની મને આ જન્મ દબાવે. હા તો તું તારે ઉભરે ને કર જે ને તને છૂટી તો થઈ જાય બધું તો નિરાત રાખો શાંતિ રાખો. હા તો વાંધો નહીં વાંધો નહીં. મારી માં આમ હજુ તમને કેવું બનતા બેન થતા ને મારી માં એટલે મારી માં હું તમને રમકડું હાથમાં આવી. તને મારી માં રમકડું હાથમાં આવી ગયું. કોને તો મારી માં ઓલા તમે જે તમારા હાથ પેઢીએ તમારી મારી માં લોહી ની નથી તમારી. તો તું તારે ઉભરે મારી માનો વાક હું કામ કાઢ્યો તારે આ બધી ધડ છે ને મારી માં મને કાલે સાંજે સમજાવતી હતી બટા તું તારું તેડી લે ભગવાને તને દીકરો આપ્યો તમે દીકરો આપ્યો બટા તું તારું બાંધી લે તારી બાય હારી. તમારી માં તમને સમજાવતી હોય ને તો તમારી માં એક પલબી નો મારા છોકરા વિના મારી હોય રહી કે તમારી માં ધોડી ના તરફ બહાર લગી ન આવે. તારી માને સમજો મારી માં 12મા માં આવવા હાતું મારી અરે બાધી તને ખબર છે પેલા દાયા દાદા ના 12મા માં આવવા હાતું મારી અરે બાધી કે હું મારા છોકરાને માથે હાથ ફેરવીતી આવું. મારી વાત સાંભળ પેલા સંપા મારી માએ મને ઉભરા એની માં છોકરાને માથે ફેરવે ને તો એની માં ધોડવાનો મળે આંગણા વસાર દોડો મને મારવા પડી. પડીયો લીધો તો ઘોડા શોધી મને મનુભાઈ વાત કરી કે હાથી વાત કરી. બિહાર છે ને મનુભાઈ ને તારા જેને લાવવા એને લાવવાનું સૂટ તો અઠવાડિયાની અંદર તો અહીં આવી જાય. મારો લોડો એનો ના આવે તો આવ્યો નહીં હોય તોય તો ક્યાં જા ક્યાં તે ભલે નહીં પીડ્યું રે 10 વર્ષ. અરે 10 વર્ષની માં શોધાઈ જા તારો નું છે ને હું કહું પણ જુડાનો ઈ વેસાઈ જાય. એ તારી માને શોધે ઈ નો વેસાય એટલે તો રૂપિયા મેં પેદા કરી લીધા 8 મહિના. તારી માને શોધે ઈ વેસાઈ જાય એટલો બરો કે માં તારી માને શોધે તારી ખીમલાની માને હોત શોધે હવે કાઈ કેવું. તારી માને શોધે ઈ બધું વેસાઈ જાય તારા ભાઈને તો ખાતે કેમ પકડો ને ઈ વેસાઈ જાય. અરે લોડો ઈનો વેસાય રાજુ ગોવિંદ ભાઈ એટલા તો રૂપિયા પેદા 8 મહિનામાં કરી લીધા. હું એટલે સાનો મનો બેઠો તો રૂપિયાની મજબૂરી હતી ને એટલે સહન કરતો તો. તારા રૂપિયા તારા આગળ મારા કાંઈક બોલ લોડે મારા વિયા જા ને રૂપિયા શું કરવા બે ઘરાણા બે ગા કે ને હજી તો મારા બાપે બુટી વતન મારા કાનમાં ભરી લાટ વસ્તુ મારા ઘરમાં માથે પહેરાય હજી તો મોકલાવું. હા તો પહેરીને ફેર્યા કરે. સુધર જિંદગી જા સુધર તું સુધર ને માં શોધમાં ને મલકના છોકરાની માં શોધમાં ને તારી માં એકની શોધ ને ઘર બાંધીને દે. અને તારી માં શોધ્યા કે તમારા ત્રણ ભાઈઓ છે ને તારી માં માથે કેજે સડી જાય. તારી માં માથે તું તારા ભાઈ સડી જાય. તારી માને શોધે અને તારી માને કહેજે તારામાં ઓલા બધીને પૂરું ન પડતું તારી માને કહેજે શોધવા દે એને. નીસના પેટના પેટની તું ક્યાં મારી પાને લખી હતી ભોજ મારીને ઘોડા શોધી વેચ્યા. તારી માએ તને ખાટકીના લોડા તને તારી માએ હીદીના પેટનો લીધો. નીસના લોડાના તને બોલવાનો ભાન છે. તારી માને લોડો ખાલે તને બોલવાની ભાન છે. ઈનાના પેટના તને ખબર છે હું એક છોકરાના પેટના ઈનાળવી તું